ઉદાસી અને નફરતને તું બાળીને દિવાળી કર. હૃદય તારું તું પ્રથમ જગમગાવીને દિવાળી કર. પ્રણય, વિશ્વાસ, આશા અને ઉમંગોના લઈ રંગો તું એની રંગોળી પાડીને દિવાળી કર. નમસ્કાર મિત્રો, હું મંથન ને સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝમાં. દિવાળી અને નવા વર્ષની બેનિફિટ ન્યૂઝ તરફથી આપ સૌને ખૂબ સારી શુભેચ્છાઓ. આપણું નવું વર્ષ મંગલકારી અને સુખાકારી રહે તેવી અમારી શુભેચ્છાઓ. મિત્રો, દિવાળીના પર્વમાં આપણે સૌ આપણો સમય પરિવાર સાથે વિતાવતા હોઈએ છીએ. પરિવારને લઈને સગા સંબંધીઓના ઘરે જતા હોઈએ છીએ. નવી નવી જગ્યાએ ફરવા જતા હોઈએ છીએ. આ રીતે બધા જ આપણી દિવાળી પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પણ દેશના ઘણા એવા વિભાગો છે કે જ્યાં કર્મચારીઓ પોતાના ઘરે નથી જઈ શકતા, છતાં હસતા મોઢે અને ઉલ્લાસપૂર્વક પોતાના કામ ઉપર ગર્વ કરીને પોતાની ફરજ બજાવતા હોય છે. તો આજે એવા જ કર્મચારીઓ સાથે વાત કરીને એમનું મન શું કહે છે એ જાણીશું. તો સૌથી પહેલાં વાત કરીશું 3 એવા વિભાગની કે જ્યાં કર્મચારીઓ સતત કાર્યરત રહેતા હોય છે, તે ફરજ ઉપરથી મુક્ત નથી થઈ શકતા. પહેલાં વાત કરીએ પોલીસ વિભાગની. પોલીસ વિભાગની ટ્રાફિક શાખા. ટ્રાફિક શાખાના પોલીસ કર્મીઓ રોડ ઉપર ટ્રાફિક કંટ્રોલ કરતા હંમેશા જોવા મળે છે. દિવાળીના તહેવારને લઈને રસ્તા ઉપર વધતો ટ્રાફિક જોવા મળે છે, જેને કંટ્રોલ કરવા માટે ટ્રાફિકના કર્મીઓ સતત કાર્યરત રહે છે. નમસ્કાર, હું નરેશ કણજરિયા, ડીસીપી ટ્રાફિક પૂર્વ, અમદાવાદ શહેર. જ્યારે અમે આ ખાખી ધારણ કરી છે ત્યારે અમે એવું માનીએ છીએ કે પ્રજાની સુરક્ષા જે છે એ સૌ પ્રથમ અમારા માટે અગ્રતામાં આવે છે. અમારો પરિવાર છે એ ત્યાર પછી આવે છે. લોકોની જો સુખાકારી હશે, એ સલામત હશે, તો અમારા મન એ દિવાળી છે કે નવું બેસતું વર્ષ જ છે. અને અમારો પરિવાર જે છે એ પણ એ રીતે ટ્રેન્ડ થઈ ગયેલો હોય છે અને ક્યારેક ક્યારેક અમને પણ એ પ્રમાણે સાથ આપે છે કે લોકોની સુરક્ષા માટે, લોકોની સલામતી માટે અમે કામ કરીએ. એમાં જ ખુશી છે અને અમે એ જ માનીએ છીએ કે તમામે અમારી ફરજના ભાગરૂપે અમે આ કામ કરી રહ્યા છીએ. આ તો થઈ પોલીસ ખાતાની વાત. હવે વાત કરીએ ફાયર વિભાગની. ફાયર વિભાગના કર્મચારીઓ દિવાળી નિમિત્તે વધતા દાઝવા, આગ લાગતા બનાવોની સામે રક્ષણ પૂરું પાડવા માટે કાર્યરત હોય છે. દિવાળી દરમિયાન અમારે સૌથી વધુ કામગીરી હોય. બાળકો યાદ કરે કે 24 કલાકની ડ્યુટી દરમિયાન બાળકોને પૂરતા પ્રમાણમાં પત્નીઓને સમય આપી નથી શકતા. ફટાકડાને ફૂટે એટલે વધારે આગના બનાવો બને, રેસ્ક્યુ કોલ આ તે. તમે 24 કલાકની ડ્યુટી કરો છો કે ત્યાં ગમે ત્યારે રાતે કોલ થાય, દિવસના કોલ થાય. હવે આમ તો અમારે 24 કલાકની નોકરી છે, પણ દિવાળી દરમિયાન અમારી રજાઓ બધી બંધ થઈ જાય છે, તમામ પ્રકારની. એટલે અમે દિવાળી પર અમારી રજાઓ બંધ હોય એટલે પરિવારને અમે ટાઈમ ઓછો આપીએ છીએ. વાઈફનો, છોકરાઓનો પ્રેમ એટલો હોય છે કે કોઈ પ્રસંગ કે કોઈ તહેવાર કરી શકતા નથી. ગમે ત્યારે આપણે જવું હોય, આજે ઈચ્છા છે કે દિવાળી કાલ છે તો જવું છે, તો નથી જઈ શકતા. કે મા બાપને કે છોકરાને મળી નથી શકતા, આશીર્વાદ બી નહીં લઈ શકતા, ફોનમાં વાત કરવી પડે છે. આ 2 વિભાગ બાદ આવે છે ત્રીજો વિભાગ, એટલે કે 108 ઇમરજન્સી સેવા. દેશના કોઈ પણ ખૂણામાં જ્યારે કોઈ અકસ્માત બને અને કોઈ પણ મેડિકલ સારવારની જરૂર જણાય ત્યારે સૌથી પહેલાં ફોન 108ને કરવામાં આવતો હોય છે. આ વિભાગ 12 મહિના 365 દિવસ અને 24 કલાક પોતાની ફરજ ઉપર હાજર હોય છે. આમના કર્મીઓ સાથે વાત કરીને શું કહે છે તેમનું મન તે જાણીએ. પણ અમે હવે ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા છીએ, તો સર રજાની અમે અપેક્ષા રાખતા જ નથી સર. આપણું કામ જ આ ઇમરજન્સીનું છે, તો સર આપણે હાજર રહેવું જ જોઈએ. મારા છોકરા પણ આમ કહેવાય કે એમને ખબર છે કે મમ્મી મારી 108માં જોડાયેલા છે, તે બને એટલી હું પણ કોશિશ કરું છું કે ઘરે પણ ટાઈમ આપી શકું અને 108માં પણ ડ્યુટી કરી શકું સર. એક પ્રાઉડ ફીલ કરે છે કે મારા ઘરવાળા છે એક ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા છે, લોકોની મદદ કરીએ છીએ સર, લોકોને લાઈફ સેવ કરીએ છીએ સર. અમે એમને જોઈતા ટાઈમે અમે પહોંચી જઈએ છીએ અને અમે મદદગાર બનીએ છીએ. પણ અમારું સૌભાગ્ય છે કે અમે કોકનું જીવન બચાવવામાં પણ સારી રીતે કામ કરી રહ્યા છીએ. તો મિત્રો, આ બધા કર્મચારીઓ પોતાની ફરજ તો બજાવી રહ્યા છે. આપણે પણ સ્વચ્છ અને સલામત રીતે દિવાળી મનાવીને આપણી ફરજ પૂરી કરીએ. ફરી એકવાર આપ સૌને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.